રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે એપ્રિલની અંદર આપણે કયા શાકભાજીનું વાવેતર કરી શકીએ અને આપણે સારામાં સારી કમાણી કરી શકીએ. તો આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરવાની છે. એ વિષય ઉપર આપણે આજે વાતચીત કરવાની છે. છેલ્લા 5-7 દિવસથી ઘણા ખેડૂત મિત્રોના વોટ્સએપ આવતા હતા કે દિલીપભાઈ, અમારે હવે એપ્રિલની અંદર ખેતર ખાલી થાય છે અને એપ્રિલની અંદર અમારે નવું વાવેતર કરવું છે, શાકભાજીનું વાવેતર કરવું છે. ઘણા ખેડૂત મિત્રોને શોર્ટ ટાઈમ માટે વાવેતર કરવું છે, ઘણાને લાંબા સમય માટે વાવેતર કરવું છે. તો અમારે કયા શાકભાજી વાવવા જોઈએ અને અમારે કયું અનુકૂળ આવતું હોય છે. તો આજે આ બધા વિષયો ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ ખેડૂત મિત્રો એ માહિતી આપી દઉં કે કોઈ પણ શાકભાજીનું વાવેતર કરતા પહેલા તમારે જમીનની તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે. એના અંદર ખાસ કરી અને ઊંડી ખેડ કરવી જરૂરી છે. ઊંડી ખેડ કરી અને તમારે એના અંદર દેશી છાણિયું ખાતર વાપરવાનું રહેશે. વીઘાની અંદર 2 થી 3 ટેલર આજુબાજુ જો તમે દેશી છાણિયું ખાતર નાખી શકો તો એ બધાયથી બેસ્ટ, સારામાં સારું છે. કારણ કે છાણિયા ખાતર વગર ખેતી કરવી અત્યારે અશક્ય છે. કારણ કે જમીનમાં જે હ્યુમસ છે એ હ્યુમસ કાર્બન બનતો નથી અને એના હિસાબથી છોડના વિકાસ થતા નથી અને આપણને ધાર્યું ઉત્પાદન એના અંદર મળતું નથી. તો ખાસ કરી અને ખેડૂત મિત્રો, જો શાકભાજીની ખેતી કરવી હોય તો છાણિયું ખાતર વાપરવાનો આગ્રહ અવશ્ય રાખો. કારણ કે રાસાયણિક ખાતર છે એ પરમેનન્ટ ઇલાજ નથી. હવે વાત કરીએ કે રાસાયણિક ખાતરની અંદર આપણે પાયાના ખાતરની અંદર શું આપી શકીએ. તો પાયાના ખાતરની અંદર તમે ડીએપી આપી શકો છો, સાથે તમે પોટાશ આપી શકો છો, એમાં યુરિયા મિક્સ કરી શકો છો. એના સિવાય તમે સલ્ફર પણ વાપરી શકો છો. દાણાદાર જે સલ્ફર આવે છે એ પણ તમે વાપરી શકો છો. એના સિવાય જે ઝીંક આવે છે એ પણ તમે વાપરી શકો છો. એટલે આમાંથી તમે કોઈ પણ સારા ફર્ટિલાઇઝર પાયાના ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો. દાખલા તરીકે તમે ડીએપીની સાથે તમે સલ્ફર અથવા ઝીંક વાપરી શકો છો. પછી સુપર જે આવે છે દાણાદાર અથવા પાવડર, એની સાથે પણ તમે ઝીંક વાપરી શકો છો. આવી રીતના તમે કોઈ પણ જે ખાતર છે એ તમે મિક્સ કરી અને પાયાના ખાતર તરીકે વાપરી શકો છો. સાથે એમાં તમે ઇન્ડોફિલ કંપનીનું જે ઇન્ડોલાઇઝર આવે છે એ તમે 1 વીઘાની અંદર 6 કિલો લેખે નાખી શકો છો. એ પણ ખૂબ જ સારું તમને કામ આપશે. દરેક શાકભાજીની અંદર લાંબા સમય માટે એ પોષણ પૂરું પાડતું હોય છે. ઇન્ડોલાઇઝર, ઇન્ડોફિલ કંપનીનું ઇન્ડોલાઇઝર, આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે વાત કરીએ કે આપણે ટૂંકી મુદત માટે શું વાવી શકીએ કે જે આપણે વાવીએ અને તાત્કાલિક આપણને કમાણી થઈ જતી હોય છે અને તાત્કાલિક આપણી જે જમીન છે એ પણ છૂટી થઈ જતી હોય. તો એના અંદર ખાસ કરીને ખેડૂત મિત્રો, જો તમારે તાત્કાલિક ઉત્પાદન લેવું હોય તો એના અંદર ધાણી આવે છે અજીત કંપનીની બોબી વેરાયટી. આ ધાણીનો તમે ઉપયોગ કરી દો એટલે 30 દિવસની અંદર ધાણી તૈયાર થઈ જશે અને તમારું વધીને 40 દિવસની આજુબાજુ ખેતર ખાલી થઈ જશે. તમારે એમાં હાથી ચલાવી શકો છો. તમે એનું ઉત્પાદન લઈ અને છૂટા થઈ શકો છો. હવે બીજી જ વસ્તુ એ પણ છે, એ ધાણી છે 45 દિવસ વાળી, કે એના અંદર 45 દિવસની અંદર ઉત્પાદન શરૂ થતું હોય અને એ ધાણી તમે 2 મહિના સુધી એટલે કે 60 દિવસ સુધી ચલાવી શકતા હોય. તો એ છે અજીત કંપનીની અરોમા. એટલે આ બધી ઘણી બધી આવે છે, પણ આપણી પાસે જે ટૂંકમાં છે એનું નામ તમને આપું છું. એટલે અજીત કંપનીની અરોમા જે આ વેરાયટી તમે જોઈ રહ્યા છો, આ વેરાયટી 45 દિવસે શરૂ થાય. પહેલી જે વેરાયટી તમે બોબી જોઈ એ 30 દિવસે શરૂ થાય છે. આ અરોમા 45 દિવસે શરૂ થાય અને તમે 60-65 દિવસ સુધી એને થોભાવી હોય તો થોભાવી શકો. તો કોથમરીની અંદર અત્યારે ખાસ કરી અને ઉનાળાની અંદર વધારેમાં વધારે ભાવ મળવાની શક્યતા રહેલી છે. કારણ કે કોથમરી અત્યારે ઉનાળામાં જે ઉછેરવી એ થોડું ચેલેન્જ વાળું કામ હોય છે, થોડું પડકાર વાળું કામ હોય છે
એટલે ખાસ કરી અને જો કોથમરીનું વાવેતર કરવામાં આવે અને વ્યવસ્થિત જો એના અંદર દેખરેખ રાખવામાં આવે તો કોથમરીની અંદર આપણને સારામાં સારું પ્રોફિટ જનરેટ થઈ શકતું હોય છે, એટલે કે તમે સારો નફો કમાઈ શકતા હોય. આના સિવાયની આપણે વાત કરીએ અને એ પણ તાત્કાલિક ઉત્પાદન આપતું હોય તો એ છે પાલક. પાલકની તમે ખેતી કરી શકો છો. એના પણ તમને 30 થી 35 દિવસની અંદર ઉત્પાદન શરૂ થઈ જાય છે અને 2-3 વાટ તમે લઈ શકો છો અને એમાંથી પણ તમે સારામાં સારી ખેતી કરી શકો છો. હવે આપણે વાત કરીએ કે મધ્યમ મુદ્દતની ખેતી અને 3 થી 5 મહિના સુધી ખેતરની અંદર ટકી રહેતી મોલાત વિશે. એટલે કે તમે અત્યારે ઉનાળાની અંદર વાવો અને ચોમાસું ઉતરે ત્યાં સુધી પણ એ શરૂ રહેતી હોય. આવી ખેતીની અંદર આપણે વાત કરીએ તો તમે વાવેતર કરી શકો છો એક ભીંડાનું, પછી ગુવારનું અને ચોળીનું. આ ત્રણેય છોડવાળી વસ્તુ છે, એનો અંદર તમે વાવેતર કરી શકો છો. એના સિવાય વેલાવાળા શાકભાજીની વાત કરીએ તો એના અંદર તમે દૂધી, કારેલા, તુરિયા, ગલકા, કાકડી આ તમામનું તમે વાવેતર કરી શકો છો. તો આ રહી મધ્યમ મુદ્દતની વાવેતર કે જે તમારે 3 થી લઈ અને 5 મહિના સુધી એ તમારા ખેતરની અંદર રહેતું હોય છે અને તમને થોડો લાંબો સમય સુધી એનું તમને ઉત્પાદન મળતું હોય. અને ખાસ કરીને જે ખેડૂત મિત્રોને ચોમાસાની અંદર પણ શાકભાજી જેને ઊભું રાખવું હોય અને જ્યારે આપણે વાત આવે 6ઠા મહિના આજુબાજુ તો એ સમયે શાકભાજીનો જે ભાવ છે ખૂબ જ ઊંચો હોય. આખા વર્ષમાં ઊંચામાં ઊંચો ભાવ એ સમયે શાકભાજીનો રહેતો હોય તો એ સમયે તમને આ બધી સારામાં સારું ઉત્પાદન આપી શકતી હોય અને તમે ખૂબ પૈસા કમાઈ શકતા હોય છે. તો આ તમે મધ્યમ મુદ્દતની કોઈ પણ વેરાયટી તમે પસંદ કરી શકો છો, જે તમને અનુકૂળ આવે એનું તમે વાવેતર કરી શકો છો. હવે પછી આપણે વાત કરીએ કે લાંબી મુદત એટલે કે 6 થી લઈ અને 10 મહિના સુધી ખેતરની અંદર ઊભા રહેતા છોડની આપણે વાત કરીએ તો એના અંદર મરચી છે, ટમેટી છે અને ખાસ કરી અને રીંગણી છે. આ બધા જ પાક એવા છે કે ખેતરની અંદર બહુ જ લાંબા સમય સુધી ઊભા રહેતા હોય અને બહુ મોટી માત્રાની અંદર આનું ઉત્પાદન પણ નીકળતું હોય છે અને ખેડૂત મિત્રો આના અંદરથી સારામાં સારી કમાણી પણ કરી શકતા હોય છે. તો લાંબી મુદત માટે જો તમારે વાવેતર કરવું છે તો ટમેટી, મરચી, રીંગણી એનો ધરું તમારે એપ્રિલ મહિનાની અંદર નાખી દેવાનો રહે અને મે મહિનાની અંદર તમારે ટ્રાન્સપ્લાન્ટ કરી દેવાનું રહે. એટલે એ તમારે જૂન જુલાઈની અંદર તમારે એનું પ્રોડક્શન શરૂ થઈ જતું હોય છે. તમારે જ્યારથી ધરું નાખો ત્યારથી 3-3.5 મહિનાની ગણતરી રાખો, એ પ્રમાણે તમારે ઉત્પાદન એના અંદર શરૂ થઈ જતું હોય છે. તો આ રીતે તમે ત્રણેયનું વાવેતર કરી શકો છો. હવે ખાસ કરી અને અત્યારે ઉનાળાની અંદર તમારે જો વાવેતર કરવું હોય તો જો ડ્રીપથી વાવેતર કરો તો એ બધાયથી બેસ્ટ છે. જો મલ્ચિંગ અને ડ્રીપથી વાવેતર કરો છો તો પાણીની એના અંદર ખપત ઓછી રહેતી હોય છે. સાથે એના અંદર આપણે તમામ પ્રકારના ગ્રેડ જે આપણે ચડાવવાના થતા હોય, જે ખાતરો ચડાવવાના થતા હોય એ આપણે આસાનીથી ચડાવી શકતા હોઈએ છીએ અને જેથી કરી અને એનું પ્રોડક્શન પણ આપણને સારું એવું મળતું હોય છે. તો ખાસ કરી અને ડ્રીપ અને મલ્ચિંગથી વાવેતર કરવાની તમને ભલામણ કરવામાં આવે છે. એના અંદર બીજો ફાયદો નિંદામણનો પણ રહેતો હોય છે. જો મલ્ચિંગથી તમે વાવેતર કર્યું છે તો નિંદામણનો પ્રશ્ન તમારે 90-95% સુધી હળવો થઈ જતો હોય છે અને ઓછા પાણીની અંદર પણ એ ખેતી આપણી શક્ય બને છે. તો ખાસ કરી અને ડ્રીપ અને મલ્ચિંગની અંદર તમે વાવેતર કરો એવો હું આગ્રહ રાખું છું. તમે તમામ જે મેં તમને વેલાવાળા શાકભાજી કીધા છે એ તમામ દૂધી, તુરિયા, કારેલા, મરચા એ બધા તમે વાવી શકો છો. ટમેટા છે, રીંગણા છે, આ બધું જ તમે મલ્ચિંગની અંદર તમે વાવી શકો છો. તો એનો તમે જરૂરથી ઉપયોગ કરો અને સારામાં સારી ખેતી કરો. કારણ કે હવે આધુનિક અને સક્સેસ ખેતી જ્યાં સુધી આપણે નહીં કરીએ ત્યાં સુધી આપણને 2 રૂપિયા પ્રોફિટ આના અંદરથી મળવાનો નથી. જો તમે શિલાચાલુ ખેતીની અંદર જ માનો છો તો એના અંદર આપણે ઝાઝો નફો કમાવાની ગણતરી રહેતી નથી. એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે હવે આપણે આધુનિક ખેતી તરફ વળવું પડશે.
આધુનિક દવાઓ વાપરવી પડશે, આધુનિક નવા જે ખાતરો આપણે આવ્યા છે એનો ઉપયોગ કરવો પડશે અને લેટેસ્ટમાં લેટેસ્ટ બિયારણો આપણે વાપરવા પડશે કે જેથી કરી અને આપણે સારામાં સારું પ્રોડક્શન લઈ શકીએ અને સારામાં સારી કમાણી કરી શકીએ. તો આજની કૃષિ માહિતીની અંદર બસ આટલું જ. વિશેષ કૃષિ માહિતી માટે તમે જોડાયેલા રહો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ સાથે. જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે અને આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્ર સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે. એ સાથે જ મને રજા આપશો. જય જવાન જય કિસાન.